નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગની ઘટના. બીજા માળે આગ લાગતા ફાયર બ્રિગેડનો કોલ જાહેર. 25થી વધુ ફાયર ગાડીઓની કામગીરી બાદ 1 કલાકમાં આગ કાબૂમાં. હાલ કુલિંગની કામગીરી ચાલુ. અમદાવાદમાં 7 ડે શાળાને એએમસીની અંતિમ નોટિસ અપાઈ. જમીન પરત લેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટનો આદેશ. 7 દિવસમાં જવાબ આપવા શાળાને સૂચના. લીગલ અભિપ્રાય બાદ અગાઉની નોટિસ પછી હવે અંતિમ કાર્યવાહી કરાઈ છે. રશિયાના ઉફામાં મેડિકલ હોસ્ટેલમાં ચાકુથી હુમલો કરાયો. સ્પોર્ટ્સ હોલમાં ઘૂસેલા હુમલાખોરે 4 ભારતીય વિદ્યાર્થીઓને ઘાયલ કર્યા. પોલીસ પર પણ હુમલો કરાયો. આરોપી હાલ કસ્ટડીમાં. ભારતીય દૂતાવાસ સક્રિય. ઘાયલોને સારવાર અને મદદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમરેલીના મોટા મુંજિયાસર ગામે ચા બનાવવાની બાબતે હત્યાની ઘટના બની. ઝઘડામાં માતા અને પુત્રએ સાવકા પિતાની હત્યા કરી. લાકડાના ફટકા અને સિમેન્ટના ચૂલાથી હુમલો કર્યો. પિતાનું સ્થળ પર જ મોત. બગસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની સામે કાર્યવાહી શરૂ કરી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.